કૈકેયીને સમાચાર મળ્યા કે આજે મરી ગઈ, પતી ગયું, મંથરા ગઈ. એટલે કૈકેયી દોડતી આવી, શત્રુઘ્નને કહ્યું કે રહેવા દે. શત્રુઘ્ન એટલા ગુસ્સામાં હતા, કૈકેયીનું કાંઈ સાંભળવા તૈયાર નહોતા. એટલે કૈકેયી ભરત પાસે ગઈ. ભરત, તું ગમે એમ છોડાવા, મરી જશે આજે. ભરત શત્રુઘ્ન પાસે ગયા. ભરતજી જે કહે છે ને એ વોટ ઇઝ રાઈટનું બીજું પગથિયું. ભરતજીએ કહ્યું કે શત્રુઘ્ન, તને તો આ મંથરાને મારવાનો વિચાર આવે છે ને, મને તો મારી માં કૈકેયીને મારી નાખવાનો વિચાર આવે છે. હવારના ઉઠું ને આ જ વિચાર થાય છે, કેમ કરીને એને મારી નાખું, એવો મને વિચાર આવે છે. પણ એક જ વિચાર એવો છે કે જેનાથી હું ઢીલો પડી જાઉં છું. એ કયો વિચાર છે કે જો યદિ જાનાતિ રાઘવ, જો ભગવાન રામચંદ્ર જાણશે કે તે મંથરાને કંઈ કર્યું અથવા મેં કૈકેયીને કે મેં કર્યું, તો એ ભગવાન રામચંદ્ર આપણા પર રાજી નહીં રહે, આપણી સાથે બોલશે નહીં, આપણી સામે જોશે પણ નહીં. રામના પ્રસન્નતાનો વિચાર કરું છું ને, એનાથી હું સ્થિર થઈ જાઉં છું. રામના નામે હું કૈકેયીને છોડી દઉં છું, એમ તું પણ મંથરાને રામના નામે છોડી દે. રામ રાજી કરવા હોય તો આપણે આ કાર્ય નહીં કરી શકીએ. જો રાજીપાનો વિચાર, આ બીજું પગથિયું છે. કોઈ પણ પ્રશ્ન થાય તો ઉકેલ તરફ જવું. વોટ ઇઝ રાઈટ, ઉકેલ શું છે? તો એનું બીજું પગથિયું કે રાજીપાનો વિચાર. આપણને સત્સંગની અંદર બહુ જ સાહજિકતાથી આ બધી વાતો થાય છે, પણ એટલી ઊંડી વાતો થાય છે ને આપણને ખબર જ નથી પડતી. અંત્યના બીજા વચનામૃતમાં મહારાજ કહે છે કે હું આ વાત એકદમ સ્થૂળ કરીને મૂકી દઉં છું, પણ અતિ સૂક્ષ્મ વાત છે.